કરશન કાકા ના ઘોડા વહરા મને હે ને કાલ લાલ ઘોડીએ પાટું મારી લીધું તું અને રાતે દુખાવો થયો ને ત્યારે ખબર પડી આ બુટી બુટી હોજી ગઈ છે. હું તો પૌલાની જ ઉપાધિ કરતો હતો પણ ઉપાધિ તો મને સારી પડી. આ ભૂરી બિચારી આખી રાત છૂટી નથી. આ હળદર ચોપડી કઈક ચોપડી લાઈને ભગવાન ફોન કરું જો આવે ને તો. હા ભગા બેટા બોલો ને કાકા. ઘરે આવજે ને. શું કામ હતું કાકા? શું કામ છે? હવે એમાં એવું છે કે ઓલે કરશન કાકા ઘોડીએ મને પાટું મારી લીધું હતું ને પણ પછી મેં કીધું મને કાંઈ નથી થયું, ઉપાડીને નાખી દીધો એક બાજુ. પણ રાઈતે પછી આ ઘૂંટીમાં દુખાવો થયો ત્યારે ખબર પડી કે મને હોતન લાગી ગયું છે. એટલે તું જરાક આવી ને તો આપણે મહેશભાઈ ડોક્ટર પાસે જરાક આવી ને તો પાટાપિંડી કરાવતા આવી. જરાક આવી ને હલાતું નથી ને, લંગડે લંગડે હાલવું પડે છે. એટલે છે ને તું આવી ને તો મોટરસાયકલ માંથી લઈ જા. હાલો આવું કાકા. આવે હા કાંઈ વાંધો ના આય. શું કરું આ કાર્યના લગ્ન માથે આવી ગયા અને ઉપાધિ વધી ગઈ બધી. એવું છે બધી કાર્યના લગ્ન ની ઉપાધિ વધી ગઈ ને આ બધું જો વિઘન માથે વિઘન. શું કરું કઈ ખબર નથી પડતી. એલા ભૂરા કાકા છે કે નહીં ઘરે? આય ભગા આય. ઈ ગુડાણો જો ને, ઈ ટાંગો હાથમાં પકડીને બેઠો ભંગાણો છે. આય ભગા આય જો શું કરો છો ભૂરા કાકા તમે? જો આ બેઠો મજા કરું છું. જો મજા આવી મજા હોય? તું પૂછે શું કરો ભૂરા કાકા? તો મજા કરું છું. હવે કાકા તને શું લેવા મેં બોલાવ્યો? તને કીધું કે મેં પાટો બાંધવા જવું છે, આપણે પગ દેખાડો મહેશભાઈ ને. તો આવી તું પૂછે કે ભૂરા કાકા શું કરો છો? એમ કહેવાય કે હાલો ભૂરા કાકા તમને મજા નથી તો હું દવાખાને લઈ જાઉં, હાલો અમે છોકરા શું કામ ના, એમ કહેવાનું હોય. તો કે તમે શું કરો ભૂરા કાકા? મજા જો હારી જો મજા જો. ટાંગો પકડીને બેઠા છે ભલામણા. ટાંગો પકડીને જ બેહે ને, લાગ્યું હોય તો ટાંગો પકડીને નો બેહે? આ ટાંગો પકડીને જ બેહે ને. શું કરો છો કાકી તમે? હા પૂછતા કાકીને પૂછ શું કરો? બળતરા કહેવાય ને. તારા કાર્ય લગ્ન આવી ગયા છે, મારે તૈયાર થવાનું હોય, બ્યુટી પાર્લર માં જવાનું હોય, વેક્સિંગ બધે કરાવવાના છે અને આ કામ આને કરવાના હોય ને મારે કરવા પડે જો ને. બળતરા એવું નો બોલાય, એવું નો બોલાય. બળતરા નું થોડું બોલાતું છે. શું તમે ભલામણ હાલી નીકળ્યા છો? આ બળતરા કહેવાય? ખામ વાસણ અંજોર પોતા બાયું નથી કરવાનું હોય. થોડી બળતરા કરે ભલામણ. કાકી તમારે ધંધા છે ને, બાયું ના કામ બાયું નો કરે તો કોણ કરે? જો આખી રાઈડ નાખીશ. ઈ જો ને હવારે ઉઠી તેરુની મોઢામાં લવ જીભ મોઢામાં નથી નાખતી, મોઢામાં જીભ નથી નાખતી. મેં સાઈથી થોડું કઈ લગાડ્યું હોય. શું ભૂરા કાકા તમારો ફોન કર્યો તો મને? ફિલ્મ જોવા જવું હતું ને એટલે ફોન કર્યો. કાનમાં મેલ કાઢવાનું મોકલતો ફોનમાં હું ગાંગરું છું ખરો કે પાટો બંધાવા જવું છે, કરશન કાકાને લાલ ઘોડીએ મારી લીધું છે, ઘૂંટી હોજી ગઈ છે, આખી રાત નીંદર આવી નથી. તને ફોનમાં હું ગાંગરો ખરો અને હજી તમે પૂછે કે શું તમે ફોન કર્યો હતો? મને જોવા હાલ ફિલ્મ જોવા જવું હાલ આવું છે બધું મારે. તેને મને શું કરું? આ છોકરામાં કમાઈ ગયા બધામાં. મને તમારા હાટું મેં જન્મ લીધો, તમે મારા હાટું જન્મ લીધો છે ખબર નથી પડતી. આ લગ્ન માથે આવતા જાય છે ને તમારા બધાને ઉપાડો વધતો જાય. અરહાઈ ગયા હો? અરહાઈ ગયા કેવાય? એટલે પણ ભલા મને તમે અહીંયા પણ કરશન કાકા ઘોડીને શું સારો કરવા ગયા હતા? સારો કરવા નતો ગયો, સારો કરવા નતો ગયો, જોવા ગયો તો. કાર્ય ખુલે કે બે હારો છે તો તપાસ તો કરવી જોઈએ ને. પૌલો ધોરી ઘોડીને ચેક કરતો હતો. મેં કીધું લાઈને લાલ ઘોડા નું ચેક કરો. પૌલો જયારે ટાઈમ ન બગડે. ધોરી ઘોડી માંથી તો પૌલો પડ્યો નહીં. અઢાઈ તો ઈ ગયો છે. હા એને તને નો કીધું કાલે કીધું આને લઈ જતું દવાખાને. હું અરહાઈ ગયો નો કહેવાય. શું કેટલું લાગ્યું છે કાકા એમ કહેવાય. અરહાઈ ગયા એ તો મને ખબર છે. પૌલો ઘોડી માંથી પડ્યો એને હું દવાખાને લઈ ગયો છું, હાથમાં નાખીને એને દવાખાનામાં અત્યારે એડમિટ કર્યો છે. મેં નાજ પાડી હતી કે પૌલાને કામ સીધો માર, કરશન કાકાના ઘોડા થોડાક વહરા છે. પૌલો તો ભલે ઘોડા માથેથી પડ્યો ને દવાખાને લઈ ગયો ને.
આને કોને લાલ ઘોડાને સારો કરવાનું કીધું આને હરી કરીને બેઠો લાલ ઘોડા લે આવું છે બધું અને તમે તો કેતા નથી ફોન કરો છો તોય કે તમને હોતા કરશન કાકા લાલ ઘોડીએ પાટું માર લીધું છે. એમાં ફોનમાં કઈ ગાંગરવાનું જાજુ હોય જ નહીં. પૌલાને જાજુ વહમું હતું ને એટલે મેં કીધું ભગા તું પૌલાને લઈ જા. ત્યારે મને આ માયલું કાંઈ નહોતું, કારણ કે મને તમને બધાના દુઃખ જોઉં ને તો મારા દુઃખ ભૂલાઈ જાય છે બેટા. એટલે મને મારું આ લાગ્યું ને એ મને પાટું તો સારું માલ લીધું તેમ તો. હા એમ તો અહીંયા પેટમાં પાટું પડખા માલ લીધું હતું, પણ આ પડ્યો ને આ પડ્યો ને કરશનભાઈ વાડીએ એમાં જરાક આ કુટીમાંથી કઈક પાણું બાણું આવી ગયું છે, પણ મને પૌલાને દુઃખમાં મારું દુઃખ દેખાડું નહીં બેટા. હા એટલે ફોન હું કાલ કેમ કહું તને મને લાગ્યું છે રાઈતે ખબર પડી. દોહો ઘોડાના પાટા ખાઈને આવ્યો છે મને નથી કેતો કે મને હોતન લાલ ઘોડીએ પાટું માર લીધું છે. તને શું કે મને નથી કેતો દોહો કે પૌલાને પસાડ્યા ધોરી ઘોડીને લાલ ઘોડીએ મને પાટું માર લીધું, જુલારી નાખી દીધો. તમને નથી કીધું તો મને ખબર છે ભાઈ, તમને નથી કીધું તો તમને ખબર કેમ પડી કરશન કાકા ઘૂટી બૂટી હોજી ગઈ ટાંગો બાંગો? કઈ શું બરાબર કેવાય આ બધું મારે તો. આ દોહો આખી રાત રાયડું નાખી, આખી રાત રાયડું નાખી, ખૂટી ખોદી ગઈ છે ને દોહી આખી રાત દુખી નો સારા કરવાના હોય ને કરીને દે. ડોહો આખી રાયડું નાખે. આ તમારે રાયડું નાખવાનું ન કહેવાનું હોય. જોજે એને મોઢામાં જીભ રીએ કે ડોહો આખી રાત રાયડું નાખે. એ ભૂરી એ હવે બસ કર મારા ભગવાન બસ કર. એ મારા ભગવાન આ દુખતું હોય તો જ રાયડું નાખતા હોય, અમે એમને રાયડું ન નાખતા હોય. એ જો આમ જો મને હડપ થતો છે રાયડું નાખવાનું. અરે શું કરું મારે તો ભગા તું હવે આને કઈ સમજાય તો સારું છે. કઈ શું મારે તો મને ઉપાધિ વધી ગઈ છે, લગન ઢોકળા આવી જાય ઉપાધિ વધી ગઈ છે એવું બધું છે મારે તો. ભરત મેં તો જયા પાર્વતી ના વ્રત કોંજાણ સેવા કર્યા કઈ ખબર નથી પડતી. જાગરણમાં મિસ્ટેક થઈ ગઈ છે અને કા નાની છે ને એટલે મને ખબર ન હોય ને ખવાઈ ગયું હોય એવું બને, રહી હોય તે જ ખાઈ લીધું હોય. એમાં એવું બધું કાફી બોલવાનું ન હોય કે બધા જયા પાર્વતી ના વ્રત રહ્યા જ હોય, બધા જાગરણ કર્યા જ હોય. તમે પણ ખરાખરા પૂજવા ગયા જ હોય બધા, પણ થોડા સંતોષી માના વ્રત કર્યા હોય તો સારા ફેરવાના મળે. એ કાળી સૌદેશ રહી હોત ને કાળી સૌદેશ રહી હોત તોય આમ મારામાં થોડોક સુધારો થાય. બધા જયા પાર્વતી ના વ્રત રહેતા હોય પૂછતા હોય, પણ આને મને એવું લાગે છે કે આ વ્રત રહેતા છે ને ખાઈ લેતી છે તો મારા બુદ્ધિ નો આવે ને બધા. કાળી સૌદેશ રહી હોત ને તોય સારું હતું, તો મને એમ થાત કે મારામાં થોડીક તો કઈ બુદ્ધિ છે. બધા વ્રત રિયાજ હોય આમાં બધાને સંભળાય ન કરવાનું હોય. લ્યો હા કેટલી આવી તે તો લગભગ 575 વખત મને સંભળાયું. હું કઈ શનિવાર બનિવાર હારા રહ્યો હોત ને તોય સારું હતું. મને ક્યારેક એમ થાય લાઈન જુનાગઢ જઈને બેસી જાવ. પછી મને વ્રત કર્યા હોત તો સારો ઘરવાળો મળે. અરે ભાઈ મારા ભમરારા છે આજ મળે પાછો મને. હારા છે આમાં શું છે, અમારા આમ લાજકા તો કાકા છે જોવોજી. પગા જોજી મારામાં કાંઈ વાંધો છે? તમને બધાને કેવા હું હાંસવું છું. એમાં આ ભૂરીને તો જો તું હથેળીમાં રાખું છું હથેળીમાં. અમે શું કરું મારા કોઈ દી એને કહું છું વખાણ ન કર્યા લે. એ મારા રામ શું હારા છે એ નમૂનો છે નમૂનો. મને તો ખબર હોત ને જોવા આવ્યા ત્યારે મેં તો નમૂના જોયો નતો. મારા બાપા ને મારા બાએ એમ કીધું કે ના હારો છે ઠેકાણું છે. ભૂરો નામ એવો છે નામ પ્રમાણે ગુણ છે, આમાં શું ગુણ છે? આવું છે બધું. મારે તો ફરકવા પૂજવામાં છે ને થોડીક મિસ્ટેક થઈ ગઈ, નકર આવું ન ભટકાય મને. મેં કેવો વિચાર કર્યો એન્જિનિયર ને ડોક્ટર ને એવો વરાજો મારે જોઈ કરવાનો. એ આમાં કમાઈ ગયા શું કરું બરાબર. હવે એ અઢાઈ ગયો દોસ્ત ડોહો જા ઠેકાણ પાડ્યો એને, નકર હું ઠેકાણ પાડી દઈશ. મગજ ગયો ને તો કાળિયા લગન વિના ની રીતે ઠેકાણ પાડી દેવો છે. કાકી આ બધું તમારે જ કરવાનું હોય. તું તો અરહાઈ ગયા એમ બોલે, ઈ અરહાઈ ગયા એમ બોલે, શું કરું મારે? તું કેમ તૈયાર આટલું બધું થઈને ફરે? જો આ બધી લગ્ન ની તૈયારી જો અગી તૈયારી ચાલુ કરી દીધી છે ને. જો અમારે તો તૈયારી આમાં છે બધી, માથે મોટા ઉપાડે લઈને બધું ફરે છે, પણ હવે આવું બધું સરખું છે.